દાહોદ જિલ્લામાં બાળ શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને અસરકારક પહેલ સાકાર થઈ છે। સરકારી પ્રયાસોથી 3 થી 6 વર્ષના બાળકોને રમતા રમતા શિક્ષણ આપતો જમશે દાહોદ રમશે દાહોદ ભણશે દાહોદ પ્રોજેક્ટ આજે સફળતાનો નવો માઇલસ્ટોન સર્જી રહ્યો છે। જમશે દાહોદ રમશે દાહોદ ભણશે દાહોદ આ અભિયાન થકી દાહોદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો હવે માત્ર સંભાળ કેન્દ્ર નહીં પરંતુ બાળ વિકાસના સશક્ત શિક્ષણ કેન્દ્ર બની રહ્યા છે। 3 થી 6 વર્ષના બાળકોને રમત ગીત પ્રવૃત્તિઓ અને દ્રશ્ય સામગ્રી દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામે બાળકોની શીખવાની ક્ષમતા, સમજ શક્તિ અને સર્જનાત્મકતા વિકસતી જઈ રહી છે। જમશે દાહોદ રમશે દાહોદ અને ભણશે દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ મેઇન ઉદ્દેશ્ય એવો છે કે 3 થી 6 વર્ષના બાળકોને આપણે આંગણવાડી કક્ષાએ લાવવાના હોય છે, જેથી બાળકો આંગણવાડી કક્ષાએ આવે બેસે અને એ લોકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે કરી શકે। ઊંચા ડ્રોપ આઉટ રેશિયો ધરાવતા દાહોદ જેવા જિલ્લામાં આ પહેલ બાળકોને શાળા શિક્ષણ માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે। વિડિયો, રમત અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમથી બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને શિક્ષણ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ વિકસ્યું છે। સાથે જ આંગણવાડી કાર્યકરોને આપવામાં આવેલો સઘન તાલીમ આ સમગ્ર પ્રોજેક્ટની સફળતાનો આધારસ્તંભ બન્યો છે। આગળ વધવા માટે પ્રેરણા મળે, બાળકોને આનંદ સાથે રમતા થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને મેક્ઝિમમ બાળકો આંગણવાડી સમયમાં બેસે, જેથી ભવિષ્યમાં શાળામાં બેસતા શીખે। શાળા ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટાડવાનો ઉદ્દેશ્ય સાથે અમે આ જમશે રમશે ભણશે દાહોદ ચાલુ કર્યું છે। દાહોદ જિલ્લાના કુલ 3056 આંગણવાડી કેન્દ્રોમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયેલ આ મોડેલ આજે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે। બાળપણથી જ શિક્ષણનો મજબૂત આધાર ઊભો કરીને આ પહેલ દાહોદના બાળકો માટે ઉજ્જવળ, સશક્ત અને શિક્ષિત ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહી છે। બાળપણથી જ શિક્ષણનો મજબૂત આધાર ઊભો કરીને આ પહેલ દાહોદના બાળકો માટે ઉજ્જવળ, સશક્ત અને શિક્ષિત ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહ્યો છે।